રાજકોટ લીંબડી હાઈવે પરની ગેલોપ્સ ફૂડ પ્લાઝામાં બેદરકારી સામે આવી છે। ગ્રાહકે મંગાવેલી થાળીમાંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે। હોટેલ સંચાલકોની બેદરકારીનો ગ્રાહકે આક્ષેપ કર્યો હતો। આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરે તેવી ગ્રાહકે માંગ કરી છે। રાજકોટ લીંબડી હાઈવે પરની ગેલોપ્સ ફૂડ પ્લાઝામાં બેદરકારી સામે આવી છે। ગ્રાહકે મંગાવેલી થાળીમાંથી જીવાત નીકળી હતી। હોટેલ સંચાલકોની બેદરકારીનો ગ્રાહકે આક્ષેપ લગાવ્યો છે। આરોગ્ય વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી આ ગ્રાહકે માંગ કરી છે। સંવાદદાતા સચિન જોડાયા છે। સચિન, જણાવશો કે આજકાલ ખોરાકમાંથી જીવાતો નીકળવી જાણે કે સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। વધુ એક બેદરકારી હાઈવે પર આવેલી ગેલોપ્સ હોટલમાંથી સામે આવી છે। જી, જો વાત કરવામાં આવે તો અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર આવેલી બલદાણા પાસેની ગેલોપ્સ હોટલમાંથી ગ્રાહકે જમવાની ડીશ મગાવી હતી, જેમાં જીવાત નીકળી હતી અને ગ્રાહક દ્વારા ત્યાંના જે ઓલા છે તેને ફરિયાદ પણ કરવામાં આવી હતી કે આવી જીવાત વારંવાર નીકળે છે તો આનંદ શું હોય, એટલે ગ્રાહકે ફરિયાદ પણ કરી દીધી અને એનો વિડીયો પણ સામે આવ્યો છે। જી બિલકુલ સચિન, આભાર।